વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત પર તેમના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલને પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાને નજરકેદ કરાયા હતા। તે ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ, પાર્થિવરાજસિંહ કઠવાડિયા અને નાગજી દેસાઈને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। પીએમના આગમન પહેલા કોંગ્રેસી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા। રોડ શો સભામાં વિરોધ પ્રદર્શનની ભીતિ જોવામાં આવી રહી છે। કાર્યક્રમ પહેલા એનએસયુઆઈ દ્વારા નિકોલમાં વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તેને પગલે તેઓને નજરકેદ કરવામાં આવ્યા છે। વડાપ્રધાનના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપપ્રમુખને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। અમદાવાદ શહેર પ્રમુખ સોનલ પટેલને નજરકેદ કરવામાં આવ્યા છે। તો વિરોધ કરવાની ચીમકી અગાઉ ઉચ્ચારવામાં આવી હતી એનએસયુઆઈ દ્વારા, તેને પગલે તેઓને નજરકેદ કરવામાં આવ્યા છે। વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। 25 અને 26 ઓગસ્ટ એમ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે। નિકોલમાં તેઓ સભા પણ ગજવવાના છે, રોડ શો પણ કરવાના છે અને તે પહેલા વિરોધને પગલે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે। વડાપ્રધાનના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે। અમદાવાદ શહેર પ્રમુખ સોનલ પટેલને નજરકેદ કરવામાં આવ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, વડાપ્રધાન મોદી આજે ગુજરાત અમદાવાદ આવી રહ્યા છે, તે પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે, શું અપડેટ? જી ચોક્કસથી અનવી ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન 2 દિવસીય મુલાકાત માટે આવી રહ્યા છે, એટલે કે આજે સાંજે નિકોલ ખાતે તેમનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ખોડલધામ જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આગળ જાહેર સભાને સંબોધન કરશે। તે પહેલાં જે કોંગ્રેસના નેતાઓ છે તેને નજરકેદ કરવામાં આવે છે। તે કારણ એટલા માટે નજરકેદ કરવામાં આવે છે કારણ કે એનએસયુઆઈ અને અમદાવાદ કોંગ્રેસ દ્વારા જે છે તે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। નરેન્દ્ર મોદીનો જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં આગળ વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। જે પ્રાથમિક સુવિધા છે, રોડ રસ્તા ગટર પાણી, તે નિકોલમાં ખૂબ જ મોટા પાયે આ સમસ્યાનો ઉકેલ ના આવે તેના માટે ઉકેલ નથી આવી રહ્યો, તેને લઈને જ કોંગ્રેસના નેતાઓ ત્યાં આગળ નરેન્દ્ર મોદી ના આગમન સમયે વિરોધ પણ કરવાના હતા। તે જ સમયે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ, અમદાવાદ શહેર ઉપપ્રમુખ અમિત નાયક, હેમાંગ રાવલ, પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા, નાગજી દેસાઈ સહિતના જે નેતાઓ છે તેની નજરકેદ કરવામાં આવી છે અને ત્યારબાદ 2 જેટલા નેતાઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવી છે, તેવી પ્રાથમિક માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। આભાર ધવલ, જોડાવા માટે અને માહિતી આપવા